શ્રી ગણેશાય નમઃ. ઉત્તરાયણ. આજે આપણે ઉત્તરાયણ વિશે જાણીશું. દર્શક મિત્રો, ઘણી વખત એવું થાય કે આપણો હિન્દુ ધર્મનો તહેવાર જાન્યુઆરી મહિનામાં અને તેમાંય 14મી તારીખે જ કેમ ઉજવીએ છીએ? તેનું કારણ એ છે કે સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે અને તે 14 તારીખે રાશિ પરિવર્તન કરે છે અને મકર રાશિમાં આવે છે. એટલે આપણે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. હિન્દુ પંચાંગ મુજબ એક વર્ષમાં 2 વખત સૂર્યની સ્થિતિમાં પરિવર્તન થાય છે, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ. સૂર્યનું ઉત્તર તરફ ઢળવું એટલે ઉત્તરાયણ. શિશિર ઋતુથી પ્રારંભ થઈ વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ સુધી ઉત્તરાયણ ગણાય. સૂર્યનું મકર રાશિથી મિથુન રાશિ સુધીનું ભ્રમણ એટલે ઉત્તરાયણ અને કર્ક રાશિથી ધન રાશિ સુધીનું ભ્રમણ એટલે દક્ષિણાયન, જેમાં વરસાદ ઋતુથી પ્રારંભ થઈ શરદ ઋતુ અને હેમંત ઋતુ એ સુધી રહે છે. મકર સંક્રાંતિ એટલે 14મી જાન્યુઆરી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. તે દિવસથી શુભ મુહૂર્તો શરૂ થાય છે. લગ્ન, યજ્ઞોપવિત તેમજ નવા મકાનમાં રહેવા જવાનું આવા માંગલિક કાર્યો આ દિવસથી શરૂ થાય છે. તેમજ આ સમયમાં જપ, તપ, દાન, પુણ્ય તેમજ શ્રાદ્ધ કર્મ કરવાનો પણ મોટો મહિમા છે. તે દિવસે આકાશ બિલકુલ વાદળ વગરનું રહે છે. આથી તે દિવસે ખુલ્લા આકાશ નીચે રહેવું તે આરોગ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે. તે દિવસથી દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દિવસ, શુક્લ પક્ષ તેમજ ઉત્તરાયણનું મૃત્યુ ઉત્તમ ગતિ આપનારું કહ્યું છે. એટલે તો ભીષ્મ પિતામહ બાળ શૈયા પર રહ્યા અને ઉત્તરાયણની પ્રતીક્ષા કરી હતી. દર્શક મિત્રો, આ વખતે 2024માં જે 14મી જાન્યુઆરીએ આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ, પણ નિર્ણય સાગર પંચાંગ મુજબ 14મી જાન્યુઆરીએ રાત્રે 4:42 એટલે પરોઢિયે લગભગ 4:45ની આસપાસ સૂર્ય મકર રાશિના બને છે. એટલે આ ઉત્તરાયણનું મહત્ત્વ એ છે કે મકર રાશિમાં જ્યારે સૂર્યનો પ્રવેશ થાય ત્યારે એ સૂર્યનો તડકો આપણા શરીરને અડે. એટલે આમ તો 15મી તારીખે ઉત્તરાયણ ઉજવવી એ વખતે ધાબા ઉપર રહી અને સૂર્યની ગરમી લેવી, સૂર્યનો તડકો લેવો, એ વિટામિન ડી પ્રાપ્ત થાય આરોગ્ય માટે, અને માટે ખૂબ આ સારી વસ્તુ છે. જો આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે કરીએ તો 15મી જાન્યુઆરીએ એનો લાભ લેવો જોઈએ.